અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અમિત ઇન્ડસ્ટ્રીઝ ભારત પેટ્રોલ પંપે 74માં ગણતંત્ર દિવસની ઉજવણીની એક અનોખી રીતે કરી હતી. પર્યાવરણની જાળવણી અને વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે તે હેતુથી પેટ્રોલ પંપ પર આવતા વાહન ચાલકોને 1001 તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમમાં સમાજસેવક અનુરાગ પાંડે અને સુમિત પાંડેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. વન વિભાગના આરએફઓ ડીવી ડામોર તેમજ સંતોષ પ્રધાન અને દેવેન્દ્ર શુક્લા પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. આ પહેલથી લોકોમાં પર્યાવરણ જાગૃતિનો સંદેશ પણ ફેલાયો હતો. તુલસીનો છોડ ઘરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારવામાં મદદરૂપ થાય છે અને આયુર્વેદિક ગુણધર્મો ધરાવે છે, જે આરોગ્ય માટે લાભદાયી પણ છે. આજરોજ તારીખ 22 જાન્યુઆરીના રોજે જીઆઈડીસી અંકલેશ્વર સ્થિત અમિત ઇન્ડસ્ટ્રી પેટ્રોલિયમ પર આવનારી 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસના અવસર પર અન્વયે અમે તુલસી વિતરણનું કાર્યક્રમ 1001 પૌધાનું અમે કાર્યક્રમ વિતરણ આપી રહ્યા છે. આ કાર્યક્રમમાં અમારા અંકલેશ્વરના આરએફઓ શ્રી સાહેબ ઉપસ્થિત છે. અમારા પંપના મારા મોટા ભાઈ અને મારા પાર્ટનર પંપના સુમિત પાંડે, અમારા મિત્ર સંતોષ પ્રધાન, દેવેન્દ્ર શુક્લાજી પણ ઉપસ્થિત છે. આ તુલસીના રોપા વિતરણ કરવાનું એક લક્ષ્ય એ છે કે ભાઈ દરેક ઘરમાં, દરેક પરિવારમાં તુલસીનો પેડ જો છે એ લગાવશે અને વાતાવરણનું જે શુદ્ધિકરણ થશે અને એક ગો ગ્રીનનો અમે એક મેસેજ આપી રહ્યા છે. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.